સુરતમાં કતારગામ વિસ્તારના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. કતારગામ વિસ્તારમાં આવેલા ટીપી 49-50-51 નું રિઝર્વેશન દૂર કરવાની માંગ રહીશોએ કરી હતી. આ રિઝર્વેશનના કારણે 700 થી વધુ પરિવારને અસર થશે તેમજ અમારા મકાન પ્લોટ જતા રહેશે તેમ લોકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2022 પહેલા રિઝર્વેશન ના હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. આ મામલે રહીશોએ શું કહ્યું સાંભળો. મારું નામ સંજય મિયાણી છે. અમે અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. અમે પ્રોપર્ટી જે તે સમયે લીધેલી એટલે 2002નો ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે અમે લીધેલું એસએમસીમાં ચેક કરાવીને. તે સમયે રિઝર્વેશન હતું નહીં અને અત્યારે છેલ્લે 2022માં અમને નોટિસ મોકલી કે તમારી પ્રોપર્ટી ઉપર રિઝર્વેશન આવેલું છે. હવે કોણે મોકલ્યું, શું કામ મોકલ્યું, શું ઈરાદે મોકલ્યું એ અમને ખબર નથી. અમારો એક જ અત્યારે અહીંયા આવેદન આપવા આવવાનો મકસદ એ જ છે કે અમારા મકાન પર રિઝર્વેશન નહોતું જે ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે એ પ્રિલિમરીમાં તમે નાખ્યું છે તો અમને પ્રિલિમરી પ્રમાણે અમારે નથી જોતું, ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે અમારે નહોતું એવું ને એવું રિઝર્વેશન વગરનું અમને મકાન પ્રોપર્ટી અમારી કરી દીધી. અમે અત્યાર સુધી એસએમસી અમારા ઝોન ઓફિસમાં, કતારગામ ઓફિસમાં કરી દીધી, ટીપી 49, 50 ને 51 અને કલેક્ટર કમિશનરને, એસએમસી કમિશનરને આપી છે. હવે અત્યારે પહેલી વાર અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. ગાંધીનગર મુખ્યમંત્રીને ખુદ 2 વાર રૂબરૂ મળ્યા છીએ. તેમ છતાં હજી અમારા આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિક નેતાઓને બધાને રજૂઆત કરી છે. સ્થાનિક નેતાઓએ એવું કીધું છે કે તમે શાંતિ રાખજો, થઈ જશે. પણ કેટલી શાંતિ રાખવાની? કેટલી શાંતિ રાખવાની? એ લોકો એમ કહે છે કે અમે નથી નાખેલું, આ ઉપરથી આવેલું હશે, અમે નથી. પણ અમને થોડી ખબર છે. અમે એક સામાન્ય નાગરિક તરીકે હું વાત કરું તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય આ પ્લાનમાં કોણે હું કર્યું છે. અમે તો એસએમસીમાં જોવરાવેલું ડ્રાફ્ટ પ્લાન પ્રમાણે હતું કે ભાઈ નથી એટલે એ પ્રોપર્ટી લીધી. અને હવે તમે 2022માં અચાનક એમ કહો કે ભાઈ આ પ્રોપર્ટી ઉપર રિઝર્વેશન આવી ગયું. કેટલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે? ઓછામાં ઓછા 60,000 વ્યક્તિઓ છે. અત્યારે ખાલી 200 જ આવ્યા છે, બાકી ઓછામાં ઓછા 60,000 વ્યક્તિઓ છે.